જય મુરલીધર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં આજે એક ચણાનો વિડીયો લઈને આવી ગયા છે જોરદાર. હું છું આપનો દોસ્ત ગાગી અરવિંદ. તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. તો આજે દવાનો રાઉન્ડ ચાલુ છે આપણે ચણામાં. તો આપણે ચણાનું બિયારણ છે સનલાઇટનું શક્તિ બિયારણ છે, જે 24ની જારીએ વાવેતર કરેલ છે અને વીઘે 11 કિલો બિયારણ નાખેલું છે. ને અત્યારે એક મહિનો એટલે 30-32 દિવસ જેવું થઈ ગયું છે આપણે ચણામાં. અને ચણામાં ફૂલ ઉગળવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો આપણે આગળ વિડીયોમાં દવાનો રાઉન્ડ ચાલુ છે અત્યારે ચણામાં. તો કઈ દવા છાંટી છે, શું કરી છે, એ બધું આપણે આગળ વિડીયોમાં જોશું. તો વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો. જે નવા ખેડૂત ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે દવા છાંટી છે ઈયળ માટેની, જે અત્યારે ઈયળનો રાઉન્ડ ચાલુ છે. 1 મહિનો ને માથે 2-3 દિવસ થયા છે આપણે ચણાના. તો અત્યારે આમાં ઈયળ દેખાય છે, લીલી ઈયળ દેખાય છે, નાની ઈયળ ને કાળી ઈયળ અને નાની ઈયળ દેખાય છે. એના માટેનો અત્યારે આપણે રાઉન્ડ ચાલુ છે. તો આપણે આ 10 વીઘાનું ચણાનું વાવેતર કરેલ છે, જે આપણે 3 નંબર વેરાયટી છે શક્તિ બિયારણ સનલાઇટ કંપનીનું. તો આપણે આગળ આમાં શું ટ્રીટમેન્ટ કરશું અને શું બધું કરશું એ બધું આપણે આગળ વિડીયોમાં જોતા રહેશું. તો આવા નવા વિડીયો આગળ આપણે શું સારવાર કરી છે ચણામાં એ બધા વિડીયો આપણે અપલોડ કરી છે. તો જે કોઈ ખેડૂત ભાઈઓ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને વિડીયો અપલોડ થાય તો એનું નોટિફિકેશન તમને પહેલાં મળે. ને આપણે આ ચણામાં ગિરનાર મગફળીનું વાવેતર પહેલાં કરેલ હતું, એની પછી આપણે વાવેલ છે આ ચણા. એટલે ચણામાં આપણે સારી એવી ખેતી કરેલી છે, દાંતી હાકેલી છે, રાપ હાકેલી છે, એટલે બહુ સારી ખેતી કરેલ છે. કોરવાણનું એક પાણી પાઈ એના પછી 15 દિવસ પછી આપણે બીજું પાણી આપેલું છે. અને પાછા 15થી 17 દિવસ થઈ ગયા છે. 2 જ પાણી પાયેલ છે આપણે 30-32 દિવસમાં. અને ચણામાં જેમ બને એમ ઓછા પાણી હોય એમ ચણામાં ફ્લાવરિંગ બહુ સારું થાય છે. ને જો વધુ પાણી થઈ જાય તો ચણામાં વલ વધી જાય છે અને ચણા બાલી જાય છે, એટલે કે ખોટા ઝાડવા થઈ જાય છે, જેમાં ફાલ ઓછો બેસે છે. ને આપણે 2 જ પાણી પાયા છે અને ફૂલ ઉગળવા માંડ્યા છે ક્યાંક આપણે હમણાં આગળ વિડીયોમાં જોઈ જે આ રીતના ફૂલ માંડ્યા છે ઉપર ચણામાં દેખાવા. એ ફૂલ ઉગળવાની શરૂઆત થઈ છે. એટલે હવે આપણે ત્રીજું પાણી કોરવણ સહિત હવે આપણે ત્રીજું પાણી 2-3 દિવસ પછી આપણે ચાલુ કરવાનું છે. અને ગિરનાર મગફળીના આમાં બહુ ઉગી ગયેલ હતી પારામાં, એટલે આપણે હાથી હાકી નાખ્યું એટલે મગફળી તો સુકાઈ ગઈ છે. ને હવે આપણે ત્રીજું પાણી ચાલુ કરવાનું છે. અને હવે આમાં કેવી ફ્લાવરિંગ થાય છે, કેવો ચણાનું વલ થાય છે, શું થાય છે, બધું આપણે આગળ વિડીયોમાં જોશું. અને જે આપણે આગળ બીજું આપણે 24ની જારીએ ગિરનાર મગફળીનું વાવેતર કરેલ હતું, એમાં પણ અડધા ચણા છે કરેલા અને અડધામાં જીરું છે. તો આપણે જીરાનો પણ વિડીયો બનાવશું અને જોશું જીરુંનો ઉગાવો કેવો છે. એમાં જીરું પણ કમ્પ્લીટ ઉગી ગયું છે, એટલે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો. એટલે હવે આપણે વિડીયો બનાવીને અપલોડ કરશું ટૂંક સમયમાં. તો કેવા તમને ચણા કેવા લાગ્યા અને કેવા છે ને કેવા નહીં, શું કંઈ બધું કોમેન્ટ કરીને ખેડૂત ભાઈઓ બતાવજો. ને આપણો વિડીયો શેર કરજો. જે કોઈ નવા ખેડૂત ભાઈઓ હોય અને તો આપણો વિડીયો જોઈને એ પણ ટ્રીટમેન્ટ કરી શકે એના ચણામાં. કેમ કે આ વખતે તો ઝાઝા ખેડૂત ચણાવાળા જ છે, જીરું અને ધાણા બહુ ઓછા છે. તો ચણામાં હાયર પોળી દેખાય, ઉગ્યા પછી થોડોક ટાઈમ થાય એટલે હાયર પોળી દેખાય, એટલે આપણે એમ માનવાનું રહીએ કે ચણામાં ફૂટ બહુ સારી છે. જે ચણામાં ફૂટ વધુ હોય એમાં ઉતારો પણ બહુ સારો આવે અને ફાલ પણ બહુ સારો બેસે. તો આપણે આ રીતની ચણામાં ફૂટ છે. તો ચાલો હવે આપણે દવા કઈ છે એના વિશે આપણે આગળ વાત કરી. આપણે આ રીતે સીપિયામાં
ટાંકી પાણીની ભરીને શેઢે રાખી દીધી છે. અને હવે દવાની વાત કરીએ આપણે, તો આપણે ચણામાં દવા છાંટી છે. આ જે આનું ટેકનિકલ પણ જોઈ લ્યો. આપણે 500 mlની બોટલ છે, 500 mlની બોટલ છે અને પંપે આપણે 30 ml નાખવાની છે. જે આનાથી 20 થી 25 દિવસ ઈયળ નથી આવતી ચણામાં. એગ્રોવાળા ભાઈનું એવું કહેવાનું છે. તો આપણે જે આની કિંમત છે 850 રૂપિયા 500 mlના, જે આપણે 10 વીઘામાં છાંટવાની ફક્ત એક જ દવા છે આ. તો જે ખેડૂત ભાઈઓ દવા વિશે જાણતા હોય આપણે જરાક કોમેન્ટ કરીને કહેજો બરોબર દવા છે કે નહીં. ને આપણે 3 નોઝલથી દવા છાંટી છે. 24ની જારીએ 3 આરે એકારે છટાઈ છે દવા. જે આ રીતે આપણે એક જ નળીમાં 3 નોઝલ ચડાવેલી છે. ને બાજુમાં આપણે કાકાનું જીરાનું વાવેતર કરેલ છે, રોનક 151, જેમાં પણ સારો ઉગાવ આવી ગયો છે. એના વિશે આપણે પછી વાત કરીશું.